ॐ विश्वं दर्पणदृश्यमानि नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 73मो श्लोक आनुकूल्ये हर्षधीः स्यात् प्रातिकूल्ये तु दुःखधीः द्वयाभावे निजानन्दः निजदुःखं न तु क्वचित् એટલે ચર્ચા શરૂ કરેલી 67મા શ્લોકથી કે આ જગત જે છે કેવી રીતે આવ્યું અને એમાં બ્રહ્મા કેવી રીતે અનુસ્યુત આત્મા કેવી રીતે અનુસ્યુત રહેલો છે દરેકમાં એ વસ્તુ બતાવી રહ્યા છે. એટલે કે જગતનું કારણ છે, આત્મા જ જગતનું કારણ છે અથવા આત્મા વ્યાપક છે, પૂરેપૂરો વ્યાપેલો છે, એનાથી અન્ય કશું જ નથી, એનાથી અન્ય કેવળ અનુભવમાં છે. બસ જો અનુભવમાં છે એટલે તમારે તરત જ મનમાં કહેવાનું છે નહીં. સમજી ગયા ને? અનુભવમાં હોય આકાશ ભૂરું દેખાય છે, અનુભવ છે બધાનો, પણ છે નહીં. બસ અનુભવથી આગળ એની સત્તા જ નથી, એની આગળ એનું અસ્તિત્વ બીજા કારણે છે. એમાં જે સત્તા કે અસ્તિત્વ જણાય છે એ બીજાને કારણે, બીજી વસ્તુ છે જે એનું અધિષ્ઠાન છે, જે એનું કારણ છે. કારણ અસ્તિત્વ પ્રદાન કરે, ઉપાદાન કારણ. એટલે એ દ્રષ્ટિએ એ ઉપાદાન કારણ જે છે વાસ્તવમાં એ કેવું છે, અસ્તિત્વ સ્વરૂપ આવવું જોઈએ. એ જ બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે, તો પછી એનું અસ્તિત્વ અન્યને આભારી હોય તો પછી એનું કોઈ કારણ થઈ ગયું. અને એ જે છે વાસ્તવની અંદર એ તો સ્વયં ભાસમાન છે, એને ભાષિત કરવાની જરૂર નથી. એના કારણે તો બધા નામરૂપ ભાસી રહ્યા છે. એટલે એ છે અને ભાસે છે. ભાસે છે માટે છે. ભાસવું એનો ધર્મ છે, ભાસવું એનું સ્વરૂપ છે, હોવું એનું સ્વરૂપ છે, સચ્ચિત. અને એ જ આ રીતે અનુસ્યુત છે સર્વનામરૂપની અંદર, આકાશથી માંડીને બધાની અંદર. માટે વ્યાપક છે, પૂર્ણ છે. બરાબર ને? વ્યાપકતા અને પૂર્ણતામાં ભેદ સમજજો બરાબર. વ્યાપક હોવું અર્થાત વ્યાપીને રહેવું. એ તો શાલે તમને આખા શરીરના વ્યાપીને રહેલી હોય. તમે કોઈક સ્વામીજી શરીરને વ્યાપીને રહી છે માટે શાલ વ્યાપક છે, પણ એ પ્રકારનું નહીં. શરીર તો એનાથી જુદું છે ને પાછું. બંનેની બંનેનું અસ્તિત્વ સ્વતંત્ર છે એકબીજાથી. શાલ શરીરનું અસ્તિત્વ નથી લાવતું, શરીર શાલનું અસ્તિત્વ નથી લાવતું. પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ તો જેના કારણે બધા નામરૂપનું જ અસ્તિત્વ છે. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં જે કંઈ છે જો કેવળ સચ્ચિત જ છે, કારણ કે નામરૂપ નામની કોઈ વસ્તુ સ્વતંત્ર છે જ નહીં, અનુભવથી આગળ કશું છે જ નહીં, તો પછી એ પૂર્ણ છે. બરાબર ને? પૂર્ણ છે, અખંડ છે, અદ્વિતીય છે, એનાથી અન્ય કશું નથી. એટલે એ રીતે સચ્ચિત આનંદ કહેવાય. આનંદ એટલે પૂર્ણ. એ બતાવી રહ્યા છે કે આ સચ્ચિદાનંદ જે છે અને પહેલું કાર્ય માયા થકી આકાશ,
એ કહ્યું 67મા શ્લોકમાં, આદ્ય વિકાર આકાશ સહ અસ્થિ ભાતિ અપી ચ પ્રિય અવકાશસ્તસ્ય રૂપમ તન્મિથ્યા નતુ તત્રયમ. આકાશ જે છે પ્રથમ વિકાર, પ્રથમ કાર્ય, પ્રથમ સર્જન શેમાંથી? સચ્ચિદાનંદ માયા સહિતનું. આપણે જોઈ ગયા છે માયા વિશે બધી વાત થઈ ગઈ. જે એનું અસ્તિત્વ પણ કોને આભારી છે? સચ્ચિદાનંદને આભારી છે. એવી માયા સહિતનું સચ્ચિદાનંદ જે છે, ઈશ્વર કહીએ, એ વાસ્તવની અંદર શું છે? એમાંથી આકાશ. સ્વ અસ્થિ ભાતિ અપી ચ પ્રિય. આકાશ છે, ભાસે છે. પ્રિય એટલે વાસ્તવમાં પ્રયોજનવાળું છે, નિષ્પ્રયોજન, અર્થહીન એવું નથી. અને આકાશમાં તો પ્રિયતા છે જ, એ તો એકની તો બીજી રીતે જોઈ જ શકીએ છીએ. આપણે ઈચ્છીએ જ છે કે આપણા પેટની અંદર અવકાશ રહે, સરસ વસ્તુઓ બની હોય ત્યારે આપણને એવું હોય ને, સ્વામી ભિક્ષામાં ગયા હોય ને પછી સરસ વસ્તુ બધી બની હોય અને પછી સ્વામી કે પેટમાં જગ્યા જ નથી, અવકાશ નથી. સ્વામીને જ તકલીફ થાય ખરેખર તો. બનાવનારને બિચારાને દુઃખ થાય તો જુદું, પણ સ્વામીને તકલીફ થાય કે હું અહીંયા આટલે ઇન્ડિયા સુધી આવ્યો અને આ મજાનું બધું જમવાનું છે ને અહીંયા પેટમાં અવકાશ જ નથી. અવકાશ બહુ મોટી વસ્તુ છે. બધું કેટલી રીતે જોવાય તો અવકાશ આપણને જેટલું જેમ સંકોચાતું જાય ને એમ આપણને ગુંગળામણ પણ થતી હોય છે. એટલે બધું ચાલો હવે એટલે ઘણી રીતે છે, આપણે બધું આમાં અત્યારે નથી પડતા. જેટલું અવકાશ, જેટલું તમે રૂમ તમારો નાનો કરતા જાઓ પછી તમને થાય કે સમજી આ તો ગુંગળામણ થાય છે, જરા ખુલ્લું જોઈએ. એટલે લોકો પહાડની ટોચ પર જાય ને આમ જ્યારે જુએ ને બધું ખુલ્લું, આમ આનંદ થાય. પ્રિય કેટલી રીતે જોવાય, ચાલો આપણે એ બધામાં નથી, આ તો બહુ બેઝિક વસ્તુઓ છે બધી. એટલે આકાશમાં અસ્તિત્વ, એનું આકાશનું હોવું, ભાસવું, એનું પ્રિયત્વ જે છે એ વાસ્તવમાં સચ્ચિત છે. સચ્ચિત આનંદ મતલબ પ્રિય વસ્તુ આનંદ આપે છે માટે પ્રિય. અને એનું પોતાનું જે રૂપ છે, અવકાશનું રૂપ, આકાશનું રૂપ, અવકાશ, ખુલ્લી જગ્યા, આમ આ જે છે એનું રૂપ, અથવા એનું શબ્દ એનું રૂપ કહું તો શબ્દ પણ રૂપ કહી શકો. એમાં રહેલો ગુણ જ એનું રૂપ કહેવાય, એ રીતે પણ કહી શકો. આ અવકાશ તસ્ય રૂપમ, એ કહે છે અવકાશ એનું રૂપ, ખુલ્લી જગ્યા. એટલે તન મિથ્યા, એ મિથ્યા. ન તો તત્રયમ, અસ્થિવાદી પ્રિયમ જે છે એ મિથ્યા નથી, કારણ કે એનો બાદ નથી થઈ શકતો. જ્યારે આ રૂપનો બાદ થઈ જાય છે માટે અવકાશના જે રૂપનો બાદ થઈ જાય છે માટે આકાશને શું કહીએ છીએ? મિથ્યા. એટલે આકાશનું રૂપ જો મિથ્યા, આપણે આકાશનું રૂપ મિથ્યા કહો છો ને, હજુ બરાબર નથી બેસતું. વાહ, એટલે કહ્યું 68મા શ્લોકમાં, ન વ્યક્તે પૂર્વમસ્ત્યેવ ન પશ્ચાચાપી નાશત આદાવંચેત યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. એટલે કે છે આ ભાઈ એની અભિવ્યક્તિ થઈ એ પહેલાં પણ નહોતું, અભિવ્યક્તિ પછી થઈ ગઈ, પછી એનો અંત આવે છે, એનો અંત આવી જાય છે એટલે એનું રૂપ રહેતું નથી. અને માટે વર્તમાનમાં પણ એવું જ છે, જે વસ્તુ પહેલાં પણ હતી જ નહીં ને પછી પણ નથી તો વચ્ચે એવું જ હોય ને પણ બરાબર ને. એટલે માટે વાસ્તવની અંદર મિથ્યા, એ રીતે જોઈ ગયા આપણે. આ બધું આમાં બહુ ચર્ચા નથી કરવી. અને પછી ભગવાને પણ કહ્યું અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની, એટલે આકાશ સહિત બધી વસ્તુ અવ્યક્ત જ હતી જ નહીં પહેલાં. એને વ્યક્ત થયા પહેલાં હતી નહીં, એટલે મતલબ એનો અનુભવ જ નહોતો. હવે અત્યારે વ્યક્ત થઈ, વળી પાછી પ્રલય કાળે તો પાછું અવ્યક્ત જ બની જવાની છે. એટલે અનર્થ એવો થયો કે અવકાશનું પોતાનું રૂપ આવું જે છે, અને તો સુષુપ્તિમાં લય પામી જ જાય છે ને. સુષુપ્તિમાં તમારે ક્યાં અવકાશનો અનુભવ રહે છે? અવકાશ લય પામી જ જાય, તમે લય નથી પામતા. અવકાશનો અભાવનો અનુભવ કરનારા તમે બેઠા જ છો ત્યાં. અવકાશનો લય થાય પણ તમારો લય નથી થતો, એ જ બતાવે છે કે તમે અવકાશને અંતર્ગત નથી. જો તમે અવકાશમાં મર્યાદિત હો, આત્મા અવકાશમાં મર્યાદિત હોય તો અવકાશનો લય થઈ જાય તો એ આત્માએ લય પામી જાય. પણ અવકાશનો લય થઈ જાય તો તમે લય નથી પામતા, તો પછી તો તમે તો વાપરે. અવકાશને તમે સમાવીને રહો છો, અવકાશને અસ્તિત્વ તમે પ્રદાન કરો છો, નહીં કે અવકાશ તમને અસ્તિત્વ પ્રદાન કરે. તો ભાઈ તમારું તો માપ જ નથી ભાઈ. અવકાશને અસ્તિત્વ પ્રદાન કરનાર તમારું માપ કેટલું, કલ્પના કરો. પણ સમજી મારે આવું જોવું છે, મારે આમ જોવું છે કે હું આમ, એ પછી તો પછી જોનારો કોણ રહેશે? આપણે જોનારાની વાત ચાલે છે ને, હુંની વાત ચાલે છે. હા, એટલે જોવાનો વિષય ના બને, આ વસ્તુ સમજવાનો વિષય છે. સમજવું એટલે શું પણ સ્વામીજી? તમારા મનમાંથી આ કાઢવું કે હું મર્યાદિત છું અવકાશમાં, હું એક દેશમાં છું
અત્યારે ફલાણી જગ્યાએ ફલાણા ફ્લેટમાં બેઠેલો છું, ફલાણા ફ્લેટમાં ફલાણા રૂમની અંદર બેઠેલો છું, અને સ્વામીજી ત્યાં છે, હું અહીંયા છું, પેલા મારા સંબંધી ફલાણી જગ્યાએ છે, આવું બધું. હું સ્વામીજી અત્યારે ખુરશીમાં બેઠો છું. સારું, આ તો વ્યવહાર તો આ રીતે જ કરવાનો હોય, પણ તમારા મનની અંદર જાણો છો કે આ હું એક નાની જગ્યાએ બેઠેલો નથી, એની આ સમગ્ર અવકાશ મારી અંદર બેઠેલું છે. અર્થાત એમાંથી જ અવકાશ જે છે એનો આ રીતે વ્યક્તિ થાય છે, અભિવ્યક્તિ લય થાય છે. આદાવંચેત યન્નાસ્તિ વર્તમાને પી તથા. આદવ અને અંતમાં, આદિમાં નહોતું ને પછી એ નથી રહેવાનું, તો પછી વર્તમાને વચમાં એ જ છે ભાઈ. એટલે એનો કહેવાનો આશય એ છે, આ ગૌડપાદાચાર્યજીનો કહેવાનો આશય એ છે કે ભાઈ વચ્ચે દેખાઈ રહ્યું છે ત્યાં સાચું ના માનશો. અને જેવી રીતે આ ભૂરું આકાશ ને ભૂરો સમુદ્ર ને ફલાણું ઢીકણું બધું, અને પેલું પૃથ્વીની પેલું સૂર્યની ગતિ ના ને તે બધું કેટલું છે, આવું તો તારાઓ ને આ બધું દેખાય છે, બધું બરાબર, પણ જેવું દેખાય છે એવું નથી. એ તો નિશ્ચિત છે, કેટલી વસ્તુ છે, લગભગ જગતમાં બધું આવું છે. ચાલો, એટલે એ થઈ ગઈ. આ બધા તો ચર્ચા થઈ હતી, પણ આપણે આ ખાલી મેં હું તમને પેલો જરા સહેજ. હવે પછી આગળ કહે છે, મૃદ્વત્તે સચ્ચિદાનંદાહ અનુગચ્છન્તિ સર્વદા નિરાકાશે સદાદીનામ અનુભૂતિ નિજાત્મની. એટલે કહે છે કે આ ઘડો વગેરેની અંદર માટી જે છે એ જેમ અનુસ્યુત રહેલી છે, એમ બધામાં સચ્ચિદાનંદ અનુસ્યુત છે. હે, આકાશની અંદર સચ્ચિદાનંદ, આકાશમાં સર્વત્ર અસ્થિ 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 અસ્થિ, ભાતિ 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 ભાતિ, અને માટે પ્રિયત્વ પણ ભાત છે જ. એટલે આકાશની અંદર પૂર્ણપણે અનુસ્યુત, જેવી રીતે આમાં પાછું બીજું લઈ આવવાનું આપણા મનની અંદર. આ બધું હું તમને નિર્ધ્યાસન માટે કહી રહ્યો છું, કરવું જોઈએ તમારે, પણ ચાલો. એટલે વાસ્તવની અંદર આવું આવે ને અનુસ્યુત, એટલે તમારે થાય કે એક વસ્તુ છે એની અંદર પાછું બીજું વ્યાપેલું છે. એટલે આ સચ્ચિદાનંદ પેલી વસ્તુ છે અને એની અંદર આમ બરાબર અંદર અંદર વ્યાપી છે, તો પછી દ્વૈત. અને તો પછી પેલો વ્યાપક કહેવાય જ નહીં, આત્મા વ્યાપક ન કહેવાય, કારણ કે એના સિવાય છે બીજું. બરાબર ને? વ્યાપક એટલે સર્વવ્યાપક એટલે શું? એનાથી અન્ય જ ન હોવું. તો પછી અન્ય ન હોવું તો આ બધું અન્ય દેખાય છે. તો કહું છું કે અનુભવમાં છે ખાલી, પણ અનુભવમાં કેમ છે? માયા. એ જ તો છે, માયાના જ નામરૂપ છે, એ જ તો આપણે કહીએ છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આકાશ બધાની અંદર હું વ્યાપકપણે રહેલો છું. અને મૃદ્વત તે સચ્ચિદાનંદાહ અનુગચ્છન્તિ સર્વથા. ઘડાની અંદર માટી, પેલો મેં તમને આપણે કહીએ છીએ બધા અનેક ઉદાહરણ છે. મીટીની અંદર સોનું કેવું વ્યાપક છે એવું. એટલે અને નિરાકાશે સદાનિદામ અનુભૂતિ નિજાત્મની. અને જ્યારે આકાશ ન રહે, લય પામી જાય, ત્યારે આત્મતત્વ સચ્ચિદાનંદ તો છે જ, આપણો અનુભવ જ છે. આ તો અનુભવ જ એટલે આપણો સુષુપ્તિ અનુભવ, મતલબ એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આકાશ વગેરે ન રહે, બધું અભાવ. આમ તો જુઓ તો અભાવ જ થઈ ગયો જણાય, બરાબર ને? સુષુપ્તિની અંદર અહંકારનો અભાવ, દ્રષ્ટા જે છે આ જીવ કે જીવપાણું જે કહો તે એનો એ અભાવ, અને જગતનો પણ અભાવ. તો જીવ અને જગતનો અભાવ થયો તો એ બંને લય પામ્યા, તો એનું અધિષ્ઠાન તો હોવું જ જોઈએ, બરાબર છે? જીવ અને જગત નાશ તો પામી નથી, કે શૂન્ય તો નથી, બરાબર? સમજીએ, શૂન્ય જ કહેવાય. સારું, તો શૂન્ય એટલે કે અભાવ. અભાવનું અધિષ્ઠાન વગર ના હોય. કોઈ પણ અભાવ એ ભાવરૂપ અધિષ્ઠાનને અંતરમાં જ હોય. તમે કહો સમજી ફલાણી વસ્તુ નથી, બિલકુલ નથી મારા ઘરની અંદર. ઘરની અંદર ફલાણી વસ્તુ નથી. ક્યાં નથી? કારમાં નથી. હું જોઈ આવ્યો, કારમાં નથી. ઘડો નથી. ક્યાં નથી? ટેબલ પર નથી. પુસ્તક નથી. ક્યાં નથી? શેલ્ફમાં નથી. અભાવ કહો તો પછી અભાવનું અધિષ્ઠાન તો હોવું જ જોઈએ ને, નહીં તો અભાવ કેવી રીતે કહી શકો? એટલે વાસ્તવની અંદર અભાવ જે છે એ અભાવનો અર્થ શૂન્ય, પણ શૂન્યનું અધિષ્ઠાન આ રીતે ગણાય. સમજી ગયા? એટલે શૂન્યનું અધિષ્ઠાન. કોઈ પણ અભાવ બોલશો ને તમે, કોઈ સમજી પેલી વ્યક્તિ હવે રહી જ નહીં, પેલી વ્યક્તિ સમજી જતા રહ્યા. ગયા વર્ષે તમે મળેલા, પણ આ વર્ષે તમે નહીં મળી શકો.
અભાવ થઈ ગયો. જરૂર ક્યાં નહીં મળી શકો? ક્યાં ક્યાં ક્યાં? પૃથ્વી પર નથી. બરાબર છે. કંઈક તો કહેવું પડશે. જગતમાં નથી એમ કહો. જગત પાછું અધિષ્ઠાન, જગત ભાવરૂપ. અભાવ મને તમે ભાવ વગર સિદ્ધ કરી આપજો. ભાવ, કોઈ ભાવરૂપ અધિષ્ઠાન વગર. આ નૈયાયિકોની ભાષા છે બધી. અભાવ એ ક્યાં કોઈ અધિષ્ઠાનની અંદર સિદ્ધ થાય? પૈસા નથી. ક્યાં નથી? ખિસ્સામાં નથી, પાકેટમાં નથી, બેંકમાં નથી. લો ને, શું કહેવાય? કંઈક તો કહેવું જ પડશે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે અભાવ જે છે નિરાકાશે સદાદિનામ અનુભૂતિ. આકાશ વગેરેનો અભાવ થઈ ગયો. હા, પણ આ અભાવ થઈ ગયો એવું બોલનારો, અનુભવ કરનારો તો હજુ રહ્યો. અભાવ થઈ ગયો બરાબર, ચાલો. પણ અભાવનું અસ્તિત્વ પાછું કોણ સિદ્ધ કરે છે? એટલે અભાવ કયા અધિષ્ઠાનમાં સિદ્ધ થઈ રહ્યો છે? અહમ પોતે. બરાબર છે. અહમ પોતે, એમાં અભાવ ભાસી રહ્યો છે. અર્થાત અભાવનો મને અનુભવ થઈ રહ્યો છે. એનીવે, એટલે પછી આગળ કહ્યું અવકાશે વિસ્મૃતે અથ તત્ર કિમ ભાતિ તે વદ શૂન્યમેવેતિ ચેદસ્તુ નામ તાદૃગ વિભાતિ. તમે કહ્યું કે વાસ્તવની અંદર અવકાશ જે છે, ખાલી જગ્યા જે છે એ પ્રતીત થાય છે. તો એ વાસ્તવમાં ક્યાં પ્રતીત થાય છે? જેવી તમે તમને કહ્યું ઘડાનો અભાવ વગેરે આ પૃથ્વી પર વગેરે પ્રતીત થાય છે, એવી રીતે વાસ્તવની અંદર આ શૂન્ય તમે ભલે કહો, બરાબર છે, અવકાશ વગેરે બધું નથી. અવકાશ એટલે કે અભાવ છે એમ માની લો, તો પછી એનો આધાર સદરૂપ, અને એ ભાષિત થઈ રહ્યું છે. બરાબર ને? અભાવ ભાષે છે તો પછી કોઈ ભાષક એનો હોવો જોઈએ ને. હા, એ ચૈતન્ય, એ ચૈતન્ય એ તો જ છે. એટલે એ ચૈતન્યની અંદર અભાવ સિદ્ધ થઈ રહ્યો છે. ચૈતન્યમાં અભાવ સિદ્ધ થઈ રહ્યો છે. ચૈતન્ય અધિષ્ઠાન છે. આ બધું આપણે કેમ હું આટલું બળપૂર્વક કહું છું ખબર છે? કારણ કે લોકો કહે છે કે આ વેદાંત દર્શન અને બૌદ્ધ દર્શન લગભગ સમાન છે. આ એ લોકો જેને શૂન્ય કહે છે એને જ આપણે બ્રહ્મ કહીએ છીએ, આવું કહે છે લોકો. બહુ મોટું ભેદ છે. એ લોકો શૂન્ય કહે છે ત્યારે એનું કહેવાતો અધિષ્ઠાનને પણ શૂન્ય કહે છે, અને જ્યારે આપણે અધિષ્ઠાન જે છે એને તો સત કહીએ છીએ, શૂન્ય નહીં, અસત નહીં. એમાં બધું વસ્તુનું અસ્તિત્વ અને નહીં અસ્તિત્વ બધું સિદ્ધ થાય છે. અભાવ અને ભાવ જેમાં સિદ્ધ થાય છે એવી વસ્તુ હંમેશ માટે સદરૂપ છે. હા, એટલે એ રીતે બ્રહ્મા અને શૂન્ય એક વસ્તુ નથી. આવું એક જણ કહેતા હતા કે ભાઈ આવું સમજી બૌદ્ધો જેને શૂન્ય કહે છે કે બધી કશી વસ્તુ છે નહીં. તમે એ જ કહો છો બધું મિથ્યા છે નહીં ખરેખર. તો હમણાં તમે જ બોલ્યા સ્વામીજી, કશું છે નહીં. હા, પણ છે નહીં ક્યાં? અથવા તો છે નહીં એવો અભાવ ક્યાં સિદ્ધ થઈ રહ્યો છે? એ ક્યાં ભાષિત થઈ રહ્યો છે? એટલે એને તમે કાઢી નહીં શકો. ચૈતન્ય હોય તો કોણ, ન હોય તો કોણ એને ભાષિત કરશે અભાવને? એને ચૈતન્ય સ્વામીજી ક્યાં રહેલું? હવે પાછું એ પ્રશ્ન ના કરશો ભાઈ. સુષુપ્તિની અંદર બધો અભાવ જ્યારે સિદ્ધ તમે કરો છો ત્યારે તમે જ છો ને એકલા, તમે જ સિદ્ધ કરો છો. એટલે તમે અધિષ્ઠાન છો જગતનો. તમારી અંદર સમગ્ર જગત સિદ્ધ થાય છે. હમણાં આપણે જોઈશું સમગ્ર જગત તમારી અંદર એક ડાન્સ કરી રહેલું છે. જેવી રીતે એક સમુદ્રની અંદર વાયુને કારણે બધા તરંગો ઉત્પન્ન થાય છે, ડાન્સ કરે છે અને વિલય પામે છે, એવી રીતે આ સમગ્ર જગત, આખું કોસ્મોસ, આખું બ્રહ્માંડ જે છે તમારી અંદર, આવું આત્મબોધની અંદર બહુ સુંદર પછી સમજાવ્યું બધું કે કેવી રીતે આ સમગ્ર બ્રહ્માંડ, ઇવન કૈવલ્ય ઉપનિષદમાં આવ્યું, સમગ્ર બ્રહ્માંડ તમારી અંદર આવો ડાન્સ કરે છે. બસ ઉત્પન્ન થાય છે, આવું દેખાય છે અને લય પામી જાય છે. બસ કેવળ દેખાવ, આત્માનો જ આવો દેખાવ અનેક નામરૂપની અંદર. જેમ જળનો એક વાયુને કારણે બધો દેખાવ, તરંગો ઉત્પન્ન થવા છે. તરંગો સત્ય, પ્રત્યેક તરંગનું સત્ય શું છે? જળ જ છે. એવી રીતે પ્રત્યેક જગતનો પદાર્થનો સત્ય શું છે? અસ્થિમાંથી પ્રિય સચ્ચિદાનંદ છે. બસ દેટ્સ ઇટ. એનાથી અન્ય તો કેવળ દેખાવ. સમગ્ર જગત દેખાવ છે. બસ એ રીતે જગતને જુઓ, ટેવ પાડો. હમણાં વાત કરું છું કેવી રીતે ટેવ પાડવી એની. એનીવે, એટલે અવકાશે વિસ્મૃતે અથ તત્ર કિમ ભાતિ તે વદ. બોલો.
કે આકાશ એટલે અભાવ થઈ ગયો બધો. આકાશનું પોતાનું રૂપ ખુલ્લો અવકાશ પણ હવે પ્રતીત નથી થતું. તો શું ભાસે છે? તો કહો, આ પ્રતીત નથી થતું એવું તો ભાસે છે ને. બસ તો એ ભાસક બેઠો જ છે ને. એ ભાસકને ક્યારેય તમે એ ભાસ તો બંધ નહીં થાય, કારણ કે એનું સ્વરૂપ જ ભાસવું છે. એના કારણે તો બધું ભાસે છે, હે ને. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો એમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વ. એટલે તમે જેને એટલે શૂન્યમેવેતી ચેત, એટલે તમે કહેશો કે શૂન્ય છે, અવકાશ પણ જ્યારે ભાષિત નહીં થાય, એટલે આવું ખુલ્લું અવકાશ જેનું રૂપ છે આકાશનું એ ભાષિત નહીં થાય તો શૂન્ય થઈ જશે. તો એ શૂન્ય જે છે વાસ્તવની અંદર એ શૂન્ય નામવાળી વસ્તુ હવે કંઈક ભાસી રહી છે ત્યાં, અને એ છે બ્રહ્મ. અને પછી આગળ એ બ્રહ્મના સંદર્ભમાં કહે છે તાદૃક્તાદેવ તત્સત્વમ ઔદાસીન્યેન તત્સુખમ આનુકૂલ્ય પ્રાતિકૂલ્યહીનમ યત્તદ નિજમ સુખમ. કેવું સુંદર કહ્યું જુઓ. તાદૃક્ત્વાત એવ તત્સત્વમ, એટલે આવું હોવાથી એની સત્તા છે. બસ આવું એટલે જ્યાં ખાલી જગત પણ, એટલે મતલબ કે આવું અવકાશ પણ, જ્યાં અવકાશનો પણ અભાવ થઈ જાય છે, આકાશનો જે અભાવ થઈ જાય, એટલે આકાશનું રૂપ એટલે આવી ખુલ્લી જગ્યાનો પણ અભાવ થઈ જાય, ત્યારે વાસ્તવમાં એનું અધિકરણ જે છે, એનું અધિષ્ઠાન જે છે, એનો આધાર જે છે એ ભાષિત થઈ રહ્યો છે. તમે જોજો કોઈ પણ વસ્તુનો ભાવ જ્યારે તમે કહો ને ત્યારે તમારા મનની અંદર કોઈ ભાવ જે છે એમાં ઘડાનો અભાવ, મેં હમણાં જ તમને કહ્યું, ઘડાનો અભાવ સિદ્ધ કરો છો ત્યારે તમારી અંદર કઈ વસ્તુ ભાવરૂપે થઈ રહી છે? ટેબલ કે પૃથ્વી કે તમે કહો ફલાણી વસ્તુ નથી, જે પણ વસ્તુ કહો, હું તમારી પાસે આવું, તમે કોઈ મને આ વસ્તુ આપો તમારી પાસે, તમે કહો સ્વામીજી નથી, ત્યાં તમારી અંદર આ ઘર, તમારું ઘર કે ઘરમાં કોઈ જગ્યાએ વસ્તુ નથી, એટલે એ આધાર જે છે, અધિષ્ઠાન જે છે કે અધિકરણ છે, જે ભાવરૂપ છે એ તો ભાષે જ છે. એટલે ક્યારે અભાવ એકલો ભાષિત ન થાય. અને કહો છતાંય બધો અભાવ થઈ ગયો સ્વામીજી, ત્યારે બધા શરીરોથી માંડી બધું જગતનો બધાનો અભાવ થઈ ગયો, તો અધિકરણ સચ્ચિદાનંદ રૂપે ભાષે અસ્થિભાતિ પ્રિય, એ તો ભાષે જ છે. એ જ અસ્થિભાતિ પ્રિય જે અધિકરણ કે અધિષ્ઠાન છે એ જ બધાની અંદર અનુસ્યુત છે, એ જ બધાની અંદર અનુસૂચ છે. નામરૂપ ભાષે છે ત્યારે એની સાથે જ ભાષે છે. એટલા માટે તો અસ્થિભાતિ પ્રિયમ ચૈવ નામરૂપ ઇત્યેષ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ આવી ગયું ને આપણે દૃગ્દૃશ્ય વિવેકની અંદર. એટલે એ રીતે એ મતલબ કે અસ્થિભાતિ પ્રિય જ જગતરૂપે ભાસવું એ એનું વ્યક્ત રૂપ છે અસ્થિભાતિ પ્રિયનું. અને પછી અવ્યક્ત રૂપે ભાસવું, અવ્યક્ત એટલે મતલબ કે નામરૂપ વગર ભાસવું. એટલા માટે જ આપણે ઘણીવાર પછી આ પેલું સગુણ બ્રહ્મને નિર્ગુણ બ્રહ્મને એવું બધું બોલીએ. સગુણ એટલે આ બધા ગુણો સહિત નામરૂપ સહિત ભાસવું, જગત રૂપે ભાસવું. બ્રહ્મ જગત રૂપે ભાસે, સગુણ બ્રહ્મ જગત વગર ભાસે, નામરૂપ વગર ભાસે. કારણ કે ભાસવું તેનો ધર્મ જ છે, સ્વભાષક એને સ્વયં પ્રકાશ છે ને. અને માટે એટલે મારે નોટ થયું હતું કે જે અન્વય વ્યતિરેકથી સિદ્ધ થાય કે જગત ભાસતું હતું ત્યારે ખરેખર તો બ્રહ્મ જ ભાસતું હતું. જો જગત પોતે જ સ્વભાવથી ભાસતું હોય તો એ ક્યારેય બિલકુલ એના ભાસવાનો અભાવ ન થઈ શકે, કારણ કે એનું સ્વરૂપ છે. પણ જગત ભાસે છે ત્યારે બ્રહ્મ ભાસે છે, જગત ભાસતું નથી ત્યારે બ્રહ્મ ભાસે છે. માટે બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, એના પ્રકાશથી જગત ભાસે છે. અને એમાં જગતમાં બધા પ્રકાશમાન પદાર્થો પણ આવી ગયા. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, જે જગતને ભાષિત કરતા પ્રકાશક પદાર્થો પણ જેના પ્રકાશથી ભાસે છે. એટલે ત્યાં તમે જુઓ તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર સ્વયં જ્યોતિર્બ્રાહ્મણ, સ્વયં જ્યોતિર્બ્રાહ્મણની અંદર આ જ વસ્તુ કહેવામાં આવી. સ્વયં જ્યોતિ, જ્યોતિ એટલે પ્રકાશ, સ્વયં પ્રકાશ, જેના પ્રકાશની સામે કશો અરે અજ્ઞાન જેમાં ભાષિત થાય છે. વિચાર કરો તમે, અજ્ઞાન જેમાં ભાષિત થાય છે એવો સ્વયં પ્રકાશ, જ્ઞાન સ્વરૂપ. એ પ્રકાશ એટલે પાછો ભૌતિક પ્રકાશ, તો એ ભૌતિક પ્રકાશ તમારા મનમાં આવશે તો પછી એને ભાષિત કરનારા તમે, એનો સમજ્યા? સમજી, આત્મા બરાબર, આત્માનો પ્રકાશ કેવો છે? ભૂરો સફેદ એ નહીં ભાઈ, એ તો બધા ભૌતિક પ્રકાશો છે. ભૌતિક પ્રકાશો પણ જેનાથી ભાષિત થાય, એટલા માટે જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવે. અજ્ઞાનને અંધકાર સાથે સરખાવ્યો, જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવ્યું. એટલા માટે જ એ દૃષ્ટિથી જ અહીંયા જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ
એટલે એનાથી જ આખું જગત ભાસે છે. અને કેવું છે, આનુકૂલ્ય પ્રાતિકૂલ્યહીનમ. બોલો એ અસ્તિવાદી પ્રિય કે સચ્ચિદાનંદ સચ્ચિત કેવું છે, અનુકૂળ નથી ને પ્રતિકૂળ નથી, માટે સુખરૂપ છે એમ કે છે. કારણ કે એના પ્રત્યે ઉદાસીનતા હોય છે. તાદૃકતા એ તત્સત્વમ ઔદાસીની ને તત્સુખમ. જે વસ્તુ અનુકૂળ પ્રતિકૂળ ન હોય એ વસ્તુ આત્મા. એવું નથી. એ તો પછી મારે તો બહાર પેલું ઘાસ છે ને સમજી, એ અનુકૂળ પ્રતિકૂળ નથી. એક તો પછી એ ઘાસ, હું ઘાસ છું એવું નહીં. જો ક્યારે જેની અંદર ક્યારે હર્ષ કે શોકની શક્યતા જ નથી રહી, ક્યારેય પણ નહીં. આજે નહીં, કાલે નહીં. આજ ઘાસ કાલે કદાચ પ્રિય બની જાય. અહીંયા અમેરિકામાં તો અત્યારે બધું સૂકું ભટ્ટ એટલે સૂકું ભટ્ટ એટલે આટલું લીલું કંઈ જોવા ના મળે. આજુબાજુ એની અંદર પેલા ટ્રેલ પર ચાલતા હોય ત્યારે ક્યાંક કેમ પેલું સરસ લીલું ઘાસ એકદમ દેખાય ને રસ્તાની બે બાજુ, એમાં ક્યાંક દેખાય. આમ તો ઘાસે સુકાઈ જાય અત્યારે તો અહીંયા, પણ ક્યાંક એવો લીલો પેચ દેખાય ને ત્યારે એટલો ગમે. હા, કેવું સરસ લાગે છે. કારણ કે બધાની વચ્ચે આટલો નાનો પેચ પાછો વધારે લીલો દેખાય, કારણ કે આજુબાજુ બધું સુકાઈ ગયેલું છે. તો ઘાસ જેવી વસ્તુમાં અનુકૂળતાનો ખ્યાલ ઉત્પન્ન થઈ શકે. અને ઘાસમાં અનુકૂળતાનો ખ્યાલ છે જ. અમુક પ્રકારના ઘાસ છે રણને આગળ વધતું અટકાવી દેતા હોય છે, અમુક પ્રકારના વૃક્ષો, બાવળ વગેરે. પણ ઇન શોર્ટ કહેવાનો આશય છે, જમીનને બધી જે ઘસાઈ જાય, પેલું શું કહે આપણે તમે, એટલે ઇરોઝન જેને આપણે કહીએ, એને અટકાવે છે ઘાસ. એવું કહેવાય છે ઘાસને લીધે જમીનનું ધોવાણ ના થાય. એટલે આ બધું આપણે જાણીએ નહીં એટલે આપણને એમ કે ઘાસની શું કિંમત, પણ જ્યારે જાણીએ, ઓહો ઘાસ તો બહુ અનુકૂળ વસ્તુ છે, ભગવાને બહુ સરસ વસ્તુ બનાવી છે આમ. એટલે ગમે જગતની વસ્તુ હોય, તમે કહો અત્યારે કહો કે મને અનુકૂળે નથી ને પ્રતિકૂળે નથી, અને એવું જ છે મોટા ભાગના પદાર્થો. તમે નીકળો ઘરની, આજના દિવસની એક સાંજે રોજ એ બનાવજો, રોજનીશી નહીં પણ શું કહેવાય એનો, એક કે આજના દિવસમાં મને કેટલી વસ્તુઓનો સંપર્ક કર્યો, એમાં કેટલું અનુકૂળ લાગ્યું, કેટલું પ્રતિકૂળ લાગ્યું, તો હાર્ડલી તમને મળશે. મોટાભાગની વસ્તુ માટે તો આપણે કિંમત જ નથી. આ તમે રસ્તા પર કશું ઘરમાંથી બહાર નીકળ્યા ખરીદી કરવા, રસ્તામાં કેટલી વસ્તુઓ તમને અનુભવ થાય છે, જુઓ છો કેટલા લોકો, પેલા બકરાના તે બધું જે પણ જેનો અનુભવ થતો રસ્તા પર ચાલતા હો, બંને બાજુ તમારા ઘર આજુબાજુ જે હોય એમાં કેટલી વસ્તુ પડી હોય, કંઈ પણ તમને એવી કેમ નથી. એવું કહેવાય છે કે આપણા રાગદ્વેષ છે, પરંતુ એ અમુક જ વસ્તુ માટે છે. બાકી મોટાભાગની જગતની વસ્તુ માટે તો આપણે ઉદાસીન છીએ. પરંતુ જેના પ્રત્યે આજે ઉદાસીન છે એમાં કાલે અનુકૂળતા કે પ્રતિકૂળતાનો ખ્યાલ જન્મી શકે છે. પણ જેમાં ક્યારેય અનુકૂળતા અને પ્રતિકૂળતાનો ખ્યાલ ન જન્મે એ તમે છો. બસ સ્વરૂપમાંથી જેમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા, હું સમજાવું છું આગળ. સ્વરૂપથી જેમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાનો ખ્યાલ જ ના, આનુકૂલ્ય પ્રાતિકૂલ્ય હીનમ યત તત નિજમ સુખમ એમ કહે છે. ચાલો એ હવે તમને એ આગળ સમજાવે છે. આનુકૂલ્ય હર્ષદીહી સ્યાત્ 73મા શ્લોકમાં, પ્રાતિકૂલ્યે તો દુઃખદીહી દ્વયા અભાવે નિજાનંદ નિજ દુઃખમ નતું ક્વચિત. એટલે કે છે આનુકૂલ્ય હર્ષદીહી સ્યાત્, અનુકૂળ છે એટલા ખ્યાલ માત્રથી હર્ષદીહી હર્ષ ઉત્પન્ન થાય. વ્યક્તિ કોઈ અનુકૂળ વ્યક્તિનો ખ્યાલ આવે એની સાથે જ અંદરથી આનંદ. સમજ કે અમે હસવા નથી મારતા, અમે તો દિવસમાં ઘણી વાર એવું થાય કે મારો દીકરો યાદ આવે, દીકરી યાદ આવે, દીકરી કે દીકરો કંઈ પણ યાદ આવે, કે પત્ની વગેરે જે પણ હોય. ઇન શોર્ટ કંઈ અનુકૂળ વસ્તુ, જોકે એક તો એમાંય પાછું પ્રતિકૂળ ક્યારેક દુખે, એટલે એવું એટલે મારો કહેવાનો કોઈ એવો આશય નહોતો. પરંતુ હું કહું છું જેના પ્રત્યે તમને અનુકૂળતાનો ખ્યાલ છે એ ઉત્પન્ન થાય ને એટલે તરત થોડો હર્ષ જન્મે. પ્રાતિકૂલ્ય દુઃખદીહી, પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુનો મનમાં વિચાર આવતાની સાથે શું જન્મે? દુઃખ ઉત્પન્ન થાય. દ્વયા અભાવે, બંનેનો અભાવ જે છે એ નિજાનંદ નિજ દુઃખમ નતું ક્વચિત.
એનો અર્થ આટલું જ છે. જો આચાર્ય જે કહે છે ને એમાં બહુ એટલે સમજવું જોઈએ કે કોઈને કોઈ નિમિત્તથી તમને હર્ષ અને શોક જન્મે છે. કોઈને કોઈ નામરૂપથી હર્ષ અને શોક જન્મે છે. કોઈને કોઈ ઉપાધિના સંપર્ક અનુભવથી તમને હર્ષ અને શોક જન્મે છે. અર્થાત તમે નિરુપાધિક છો, નામરૂપ રહિત છો. કોઈ એટલા માટે તમારા વિશે જે પ્રિયતા જે છે એ તો નિજાનંદ છે, એમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા નથી. જ્યારે હર્ષ કે શોક જન્મે ને કોઈ પણ કારણસર, તો માનવું કે કોઈક ને કોઈક ઉપાધિ તમે, કોઈક ને કોઈક નિમિત્ત તમે ઉમેરી દીધું. નિમિત્તના સંપર્કથી જ થાય છે, નહીં તો નથી થતું. અને એમાં કોઈ વ્યક્તિ, વસ્તુ જે પણ હોય, કોઈ નામરૂપ. એટલે ઉપાધિ માટે જ પ્રતિકૂળતા હોય એમ કહેવાનો આશય છે. ઉપાધિ માટે, નામરૂપ માટે જ પ્રતિકૂળતા હોય અને ઉપાધિ માટે જ અનુકૂળતા હોય, અને એના કારણે પેલા હર્ષ અને શોક જન્મે. એટલા માટે ભગવાને પણ કહ્યું હર્ષ શોકૌ જહાતિ, અને એના માટે પછી રાગ દ્વેષ વગેરે. એટલે એની વસ્તુ એની જ છે, આપણે એ ચર્ચા અત્યારે નથી કરવાનું. પરંતુ તમને થાય કે સ્વામીજી આને આ અનુકૂળ છે એવો ખ્યાલ જ કેમ આવ્યો, પછી હર્ષ જન્મે ને એ રાગ એવો. કોઈક વસ્તુ અનુકૂળ છે એવું આપણા મનમાં જે હોવું એનું નામ રાગ, કોઈ વસ્તુ પ્રતિકૂળ છે એવો જે ખ્યાલ હોવો આપણામાં એનું નામ દ્વેષ. એ પાછું રાગ દ્વેષ આવે. પરંતુ કહેવાનો આશય એ છે કોઈને કોઈ નામરૂપ. ઇન શોર્ટ એનો અર્થ એવો થયો કે જો મારા માટે અનુકૂળતા કે પ્રતિકૂળતા ના હોય તો હું નિરુપાધિક હોવો જોઈએ, ઉપાધિ વગરનો. અને ઉપાધિ હંમેશા અનાત્મા હોય, જેના સંપર્ક અનુભવથી તમને જન્મે છે. એટલે તમારાથી અન્ય એવી કોઈ ઉપાધિ જે છે નામરૂપ છે, એના સંપર્કથી હર્ષ કે શોક જન્મે છે. એના માટે રાગ દ્વેષ છે, એ નિમિત્ત બનતા હોય છે હર્ષ શોક માટે. વાસ્તવમાં અર્થાત તમે નિરુપાધિક છો. પણ એમાં આનંદ કહેવાની ક્યાં જરૂર છે? હું તો ઉદાસીન છું મારો. ભાઈ તમે તમારી જાતને પ્રિય છો તો આખી આપણે 1000 વાર ચર્ચા થઈ ગઈ. આત્મનસ્તુ કામાય. બસ તમને તમારી જાતને તમને તમારી જાત પ્રિય છે, એના માટે કોઈ નિમિત્ત છે જ નહીં. ખરેખર તો પ્રિય છે કારણ કે પ્રિય છે, બસ. તમને કોઈ વસ્તુ પ્રિય લાગતી હોય તો તમે કહો બહારના જગતમાં કે સમજીએ એનામાં આમ છે ને માટે મને પ્રિય છે કંઈક. એટલે એ જુદી વસ્તુ થઈ ગઈ, વિશેષતાઓ. અહીંયા તમને તમારા માટેનો જે પ્રેમ છે એમાં કોઈ કારણ જ નથી, અને પ્રેમ હંમેશા આનંદને અનુસરતો હોય છે. તો પછી વાસ્તવમાં તમે કેવા છો? નિજાનંદ છો. સમજી ગયા? એટલે દ્વય અભાવે નિજાનંદ નિજ દુઃખમ નતુ ક્વચિત. એટલે એમાં ઉદાહરણ આપે છે આચાર્યો કે જેમ શરીર સ્વસ્થ હોય છે ત્યારે એમાં અનુકૂળતા પ્રતિકૂળતાનો ભાવ નથી હોતો. એટલે સ્વાભાવિક સ્થિતિ જે હોય છે એ દુઃખાત્મક પણ નથી હોતી. દુઃખ તો ત્યારે જ જન્મે કે જ્યારે કોઈને કોઈ ઉપાધિ દ્રષ્ટિથી પ્રતિકૂળતા વગેરેનો ખ્યાલ આવે. એ વસ્તુ જ્યારે એની એવી રીતે વાસ્તવમાં હું જ્યારે સ્વસ્મિન સ્થિત સ્વસ્થ, જ્યારે હું મારી સાથે છું ત્યારે સ્વસ્થ છું, ત્યારે વાસ્તવમાં નથી અનુકૂળ કે નથી પ્રતિકૂળ. એટલે આત્માનો જે સહજ ભાવ જેને આપણે કહીએ, આત્માનું પોતાના પણ બસ એનાથી એમાં અનુકૂળતા પ્રતિકૂળતા વગરનું હું, એને આનંદ કહેવાય છે. સહજ ભાવ, નેચરલ સ્ટેટ. દુઃખમાં ક્યારેય નિજરૂપતા સિદ્ધ ના થાય. નેચરલ દુઃખમાં હંમેશા કોઈને કોઈ નિમિત્ત હોય છે. એ તો કરીએ છીએ આપણે. દુઃખમાં હંમેશા નિમિત્ત શોધીએ, કયા કારણસર મને આ મનમાં દુઃખ રહે છે શોધીએ છીએ ને આપણે. એની આપણાથી અન્ય જ હોય, કંઈક અન્ય હોય. શરીર હોઈ શકે, આપણું મન પણ હોઈ શકે, આપણા પ્રાણના સંદર્ભમાં ભૂખ, તરસ કે કંઈક સર્ક્યુલેશનની ગરબડ કે બીજી કોઈ પાચનની તકલીફ, આ તે કંઈ પણ, અથવા આપણી ઇન્દ્રિયોની દૃષ્ટિએ આપણને, એટલે ઇન્દ્રિયોને નિમિત્ત પણ તે બધું આત્મા નથી. બરાબર સમજી ગયા ને તમે? એટલે બધી ઉપાધિઓ છે અને એનો તમને અનુભવ કરનારા તમે છો. એટલે એમાં પછી આ સુખ દુઃખ વગેરે, હર્ષ શોક વગેરે જન્મે. ચાલો 74મો શ્લોક. નિજાનંદે સ્થિરે હર્ષ શોકયોર વ્યત્યય ક્ષણાત મનસ ક્ષણિકત્વેન તયોર માનસ તેષ્યતામ. તમે કહ્યું કે આમ અનુકૂળ ને પ્રતિકૂળતાનો ખ્યાલ ન હોય ત્યારે વાસ્તવની અંદર ત્યારે આપણું સ્વરૂપ હોય ને એ નિજાનંદ કહેવાય. પણ અમારું એમ માનવું છે કે ચાલો દુઃખ તો બરાબર છે કે એ દુઃખ જે છે એના માટે કોઈ નિમિત્ત, પણ
પણ તમે નિજાનંદ કહો છો તો પછી હું જો આનંદમાં હોઉં તો પછી હર્ષ તો રહેવો જ જોઈએ ને. એટલે વાસ્તવની અંદર તમે તમે આ હર્ષને કેમ કાઢી નાખો છો? એક બાજુ નિજાનંદ કહો છો કે અનુકૂળતા પ્રતિકૂળતા હર્ષ શોક ના હો ત્યારે નિજાનંદ. અરે પણ આનંદ નિજાનંદ, હું આનંદમાં હોઉં તો હર્ષ તો રહે ને, દુઃખની વાત નથી. એટલે એ તમે કેમ આવું કહો છો એમ કહે છે. એટલે કહે છે જુઓ, નિજાનંદે સ્થિરે, નિજાનંદ કેવો છે? સ્થિર છે. હર્ષ શોક સ્થિર નથી. સમજી ગયા? હર્ષ શોક સ્થિર નથી. કારણ કે સદાય નિજાનંદ એટલે હું તો હંમેશા આનંદરૂપ છું. આનંદરૂપ છું એટલે આપણા મનમાં શું આવે કે પેલી સુખાકાર વૃત્તિ. હા, એ સુખાકાર વૃત્તિ એટલે આનંદમાં. એટલે હું કહું તમે આનંદમાં છો તો કે હા, ત્યારે તમે કોને આધારે કહેતા હો છો? મનની અંદર સુખાકાર વૃત્તિ છે, બરાબર. અને પછી 10 જ મિનિટ પછી ફરી પૂછું ત્યારે કહો કે ના સ્વામીજી હવે એ તો પછી તો એ પછી નિજ સ્વરૂપ તો ના જ થયું ને, એ કંઈક અનિત્ય વસ્તુ થઈ ગઈ. જ્યારે નિજાનંદ તમે, હવે તમે એક એવા છો જેનું ગ્રહણ નથી થઈ શકતું અને છોડીએ નથી શકાતું, એવા તમે છો. આ હર્ષ શોક છે એ શું થાય છે? ગ્રહણ થાય છે, છૂટે છે. શોકનું ગ્રહણ થાય, છૂટી જાય. હર્ષનું ગ્રહણ થાય, છૂટી જાય. તો એનો અર્થ એવો થયો કે આ હર્ષ શોક મારું સ્વરૂપ નથી. અર્થાત તમે કહો છો કે હર્ષ આનંદ, હું આનંદ સ્વરૂપ હોઉં તો હંમેશા હર્ષ ઉત્પન્ન થવો જોઈએ, તો હંમેશા હર્ષ નથી રહેતો. તો હર્ષ જે છે વાસ્તવની અંદર એ કોઈ બીજે, એનું કારણ બીજું છે. કારણ બીજું છે અર્થાત એ મનની વૃત્તિ છે એ તો. અને મનની વૃત્તિ જે છે એમાં એ વૃત્તિ અનિત્ય હોવાને કારણે હર્ષ પણ અનિત્ય છે. એવી રીતે શોક પણ મનની વૃત્તિ છે અને એ પણ અનિત્ય છે. એટલે વાસ્તવ પણ એ હર્ષ આનંદ એ જે છે મનની અંદર આનંદ આવે છે અને હું આનંદ સ્વરૂપ છે, એમાં શું ભેદ? કશોય ભેદ નહીં. વાસ્તવની અંદર એ તો આપણે બહુ ચર્ચા થઈ ગઈ. વૃત્તિ તમારી જ્યારે શાંત સાત્વિક વૃત્તિ હોય, વૃત્તિમાં રાગ ઈચ્છા વગેરે ન રહી હોય, રજોગુણનો અભાવ હોય, હા, રજો રાગાત્મકમ વિદ્ધિ, એટલે રજોગુણને કારણે ઈચ્છા હોય છે. ઈચ્છા નિવૃત્ત થાય ત્યારે તમારા મનમાં શાંત વૃત્તિ હોય. શાંત વૃત્તિ હોય અને હોવાને કારણે મનની અંદર જે અભિવ્યક્ત થયેલો આત્મા છે સ્પષ્ટ એકદમ. અર્થાત ત્યારે મનની વૃત્તિ કેવી કહેવાય? શાંત વૃત્તિને શું કહી શકીએ? આનંદ વૃત્તિ કહી શકીએ. સાત્વિક વૃત્તિને શું કહી શકીએ? આનંદ વૃત્તિ કહી શકીએ. અને વળી પાછી તરત જ નવી ઈચ્છા જન્મી, રજોગુણ આવી ગયો, અશાંતિ પાછી અજંપો જન્મ્યો. એટલે હવે અંતઃકરણની અંદર એ આત્માનું પ્રતિબિંબ હવે સ્પષ્ટ ન રહ્યું. આત્મા જેવો છે એવો અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય તો વાસ્તવની અંદર સુખાકાર વૃત્તિ કહેવાય. અને એ પછી હર્ષ કહીએ છીએ આપણે. પરંતુ વૃત્તિ ક્ષણિક હોવાને કારણે એ પ્રકારનું અનુભવનું સુખ, હર્ષ વગેરે એ તો અનિત્ય જ છે. એટલે વાસ્તવની અંદર મન આ રીતે સ્થિર થયું એવું કહી શકો. મન શેમાં સ્થિર થયું? આનંદરૂપ આત્માની અંદર. પૂર્ણ આત્મા જે છે એમાં જાણે કે સ્થિર થયું થોડી ક્ષણ માટે. રજોગુણનો અભાવ, અસ્થિરતાનો અભાવ, ઈચ્છાની નિવૃત્તિ થઈ. ઈચ્છાની નિવૃત્તિ ઘણી વાર થઈ જાય. હા, ઈચ્છાનો જન્મ થયો હોય ઉણપને કારણે, હું ઊણો છું, એમાંથી કંઈક ઈચ્છા જન્મી હોય અને આ ઈચ્છા હજુ પૂરી નથી થઈ, પરંતુ કોઈક એવું નિમિત્ત આવી જાય કે જેમાં તમે પેલી તમારી ઉણપ જે છે ક્ષણ માટે જતી રહે, ત્યારે પેલી ઈચ્છા નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત એટલે એ બધું હટી જાય જાણે બા, અને ત્યારે તમે અભિવ્યક્ત થાઓ. આવું થતું હોય છે. ઈચ્છા નિવૃત્ત ત્યારે જ થાય સ્વામીજી, ઈચ્છા પૂરી કરીએ તો ના હો, અને ત્યારે જ આનંદ થાય એવો તો નથી. આપણે મેં તમને બતાવી દીધું છે આ વસ્તુ. ઈચ્છા આપણે હોય મનમાં અને એ પૂરી થાય તો સ્વામીજી સુખ જન્મે, એવો નિયમ નથી. એવો કોઈ નિયમ નથી. કેટલી બધી ઈચ્છાઓ આપણે પૂરી કરીને પછી પસ્તાયા છીએ કે આ ન કર્યું હોત તો સારું. આમ ઘણી વાર તો આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખી, આપણે હર્ષ એમ માનીએ કે બહુ અનુકૂળ છે વ્યક્તિને, એની સાથે સંબંધ રાખીને પછતાય રે કે હવે એમનાથી કેવી રીતે છૂટવું, એવો પ્રશ્ન એવો મનમાં આવે, એવું એ થાય. વસ્તુ લે બધા લોકો આમ મરકાઈ રહ્યા છે કે હા આ તો અમારો અનુભવ છે એવું કે બધા તમારે બાંધે બારે કહેવું પડે બીજું તો પછી તમે સાંભળવા જ ના આવો ક્લાસ. એટલે કહેવાનો આશય છે કેટલી બધી ઈચ્છાઓ છે. સ્વામીને હું જણાવીશ નહીં તમને કે બહાર પબ્લિકમાં, પરંતુ
કેટલી ઈચ્છાઓ એવી હોય કે આપણે પૂરી કરી, મથામણ કરીને અને પૂરી થયા પછી પૂરી થઈ ના થઈ હોત તો સારી થાય, આવું થાય છે. મારે કહેવું નથી બધી વસ્તુઓ, પણ આપણને થાય કે અરે ક્યાં કંઈ નહીં, હવે આવી જવા દો એમ કે ઘણી વાર કોઈ વસ્તુનો ઓર્ડર આપી દો તમે. અને આપણા દેશમાં તો એવું કે એકવાર જો તમે ખરીદ્યું પછી પાછું નહીં લઈએ, એ કંઈક ગજબ વસ્તુ છે. આપણા અમેરિકામાં તો બિચારા લઈ લે છે લોકો, એનો ગેરફાયદો લોકો ઉઠાવે છે, બધું લઈ આવે પછી સરસ કપડાં બધા લઈ આવે, પછી એ પહેરીને લગ્નમાં જઈ આવે, પછી પાછા આવે કે ના અમને તો આ બરાબર ફિટ નથી થતું, એનું આમ નથી તેમ નથી, પાછા આપી આવે. આવું બધું કરે લોકો. પરંતુ કહેવાનો આશય એ છે કે આવું આપણે કશું વસ્તુનો ઓર્ડર આપ્યો, બરાબર, ઈચ્છા હતી એટલે તો ઓર્ડર આપ્યો, અને હવે આ આવવાની છે આજકાલમાં, તો આપણને થાય રે ક્યાં આવે આ કેવી રીતે હવે પાછું કાઢવું, નુકસાન થયું, આ બધું ક્યાં. લોકો કેટલો બધો સામાન વસાવે, કેટલો સામાન ઢગલો, જ્યાં જાય ને જ્યારે જાય ત્યારે ખરીદી લાવે, બેગો ભરીને. કંઈક તકલીફવાળી વસ્તુ છે મને લાગે છે. હું એને કંઈક સાયકોલોજીનો રોગ ગણું છું. લોકો ઓક્શનમાં જતા હોય છે, કેટલું ખરીદી લાવે ને પછી એમના ઘરની અંદર પડ્યું હોય ચારે બાજુ, જુએ પણ નહીં, અને પછી ત્યારે કહે કે ના હવે નાના ઘરમાં રહેવા જઈએ. તો એક એક્ઝામ્પલ આપું છું તમને કે ભાઈ આ આવડું મોટું, હવે આ બધું સામાનનું શું કરવું કે છે. તમે સમજ્યા હું શું કહું છું તમને? એટલે આવી સ્થિતિ છે. ઈચ્છા કેટલું તમે તમારી રીતે વિચારજો, ઈચ્છા પૂરી થયા વગર પણ નિવૃત્ત થઈ શકે. હા બસ આટલું. કોઈક નિમિત્ત એવું બની જાય, કોઈ જોક કે સ્વામી જો કંઈક જોક કે ને તમે હસવા માંડો ને બધું. તમારી કેટલી બધી ઈચ્છાઓ હશે આ ક્લાસ શરૂ થતાં પહેલાં, એ કે મેં તો પૂરી કરી નથી, પૂરી કરવાનો વાયદો એ નથી કર્યો, કશું નહીં, પણ તો આનંદ થઈ શકે. સમજી ગયા? એ આનંદ થયો ત્યારે વાસ્તવમાં અંતઃકરણ જે છે એમાં શાંત વૃત્તિ જન્મી. જે પેલો અજંપો હતો ઈચ્છાઓનો વગેરે કે ક્યારે મળશે, શું કેવું મળશે, આમ તેમ, એ બધો રજોગુણ હતો, શાંત થઈ ગયો. ત્યારે એ જ અંતઃકરણમાં તો અંતઃકરણ જ આત્મા છે. અંતઃકરણ આત્મા છે. આત્માની એક અભિવ્યક્તિ જ અહંકાર છે કે અંતઃકરણ બધું આત્માની અભિવ્યક્તિ, મેં હમણાં જ કહ્યું તમને. અને ત્યારે એ અંતઃકરણની એક વિશેષતા કે બધું આત્મા છે, પરંતુ આત્માની અભિવ્યક્તિ પણ અંતઃકરણમાં થાય. અમેઝિંગ વસ્તુ છે. અને એ અંતઃકરણ આ રીતે જ્યારે શાંત વૃત્તિવાળું, સાત્વિક વૃત્તિવાળું હોય ત્યારે આત્મા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય, સ્પષ્ટપણે અભિવ્યક્ત થાય. એને આપણે સુખાકાર વૃત્તિ કહેતા હોઈએ છીએ. ચાલો, એનીવે, એટલે હર્ષમાં આનંદ છે વગેરે જરૂર, પરંતુ પેલી સુખાકાર વૃત્તિ રૂપે વાસ્તવમાં આત્મા જ અભિવ્યક્ત થયો, પણ તો એ વૃત્તિ તો ક્ષણિક છે ને. એટલે પેલો હર્ષ જે છે કે અંતઃકરણનું સુખ જે છે એ તો જતું રહે છે, અનુભવનું સુખ જતું રહે છે, પણ નિજાનંદ તો હંમેશા છે. પૂર્ણતા, અર્થાત હું પૂર્ણ છું, એ પૂર્ણતાની જે અભિવ્યક્તિ થઈ હતી, ઉણપ વગેરે એટલે જ તો જતી રહી હતી, એટલે તો ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ. ઈચ્છા નિવૃત્ત થઈ એનો અર્થ બતાવે છે કે હું ઊણો નથી, એટલે અથવા મારી ઉણપનો મને અનુભવ નથી. ચાલો એટલું તો ખરું, મારી ઉણપનો મને અનુભવ નથી. તો પછી હું કેવો હોવો જોઈએ એ વખતે? સુખમાં પૂર્ણતાનો અનુભવ કરતો હોવો જોઈએ. એ મારી સાચી ઓળખ છે, એને નિજાનંદ કહેવાય. એટલે આ રીતે નિજાનંદે સ્થિરે હર્ષશોકયો વ્યક્તઃ ક્ષણાત. નિજાનંદ તો અચલ છે, સ્થિર છે નેચરલી. હર્ષશોકયો વ્યત્યય ક્ષણાત. હર્ષ અને શોક છે ક્ષણ માત્રમાં જતા રહે છે, ક્ષણાત વ્યત્યય જતા રહે છે. કેમ? મનસઃ ક્ષણિકત્વેન, મનની ક્ષણિકતા છે એને કારણે જતા રહે છે. તયો માનસતા ઈષ્યતા, માટે હર્ષ અને શોક જે છે એને માનસ ગણવા જોઈએ, મનમાં રહેલા ગણવા જોઈએ. આત્મામાં રહેલા છે હર્ષ વગેરે એવું ન ગણવું જોઈએ. અને આવું તમે બીજું પણ તમને કહું, આ તો મેં તમને જાગ્રતનું કહ્યું, સુષુપ્તિમાં એવું જ છે, બરાબર ને? સુષુપ્તિમાં અંતઃકરણ જ લય પામી જાય છે, ત્યાં હર્ષે નથી ને શોકે નથી, બરાબર છે? હર્ષ પણ નથી કારણ કે અંતઃકરણ જ લય પામી ગયું છે. તો પછી ત્યાં શું છે? સુષુપ્તિની અંદર નિજાનંદ જ છે બધાને. એક કોઈ પણ વ્યક્તિ હોય એને આવી જ્યારે સરસ ઊંઘ આવી હોય તો એ આનંદનો જ અનુભવ કરે છે. તો એ આનંદ કયો છે? અંતઃકરણ તો લય પામ્યું છે, હર્ષ શોક છે નહીં. એટલે સમજી ગયા? એનો અર્થ એવો થયો
કે નિજાનંદ જે છે એ વાસ્તવમાં એમાં પછી એમાં પકડવાનું નથી, છોડવાનું નથી. સુષુપ્તિમાં તમે શું પકડો છો? કશું નહીં. સુષુપ્તિમાં શું છોડો છો? કશું છોડતા નથી. વાસ્તવમાં તમે જે છો એમાંથી કશું છોડવાપણું કે લાવવાપણું કશું કર્યા વગર જ તમે આનંદમાં સ્થિર છો. તમે તમારી જાત સાથે જ છો, નિજ સ્વરૂપમાં જ છો, અને ત્યારે આનંદનો આ પ્રકારનો અનુભવ થઈ રહ્યો છે. માટે લીન અવસ્થા જે છે એની અંદર આવો સ્વરૂપભૂત આનંદનો અનુભવ બધાને છે જ, એનું ભાન છે. સમાધિમાં જતું રહે કોઈ વ્યક્તિ, સમાધિમાં પણ આ પ્રકારે એક સમાધિ અનુભવ ક્ષણિક જ, એટલે થોડો વખતનો જ હોય, પણ સમાધિમાં જ આ પ્રકારની લીનતા. સમાધિ અને સુષુપ્તિનો ભેદ આપણે પાડતા જોઈએ છીએ. સુષુપ્તિ અંધારો ઓરડો, ખાલી ઓરડો, અંધારાવાળો, અને સમાધિ એટલે ખાલી ઓરડો, પ્રકાશમાન. બસ, હા, પ્રકાશમાન. એટલે સમાધિમાં જે છે ને પેલો અહંકાર એકદમ ક્ષીણ અવસ્થામાં. કેમ ક્ષીણ અવસ્થામાં? કારણ કે આપણે બધી ઇદમ વૃત્તિઓ દૂર કરી અષ્ટાંગ યોગ દ્વારા, અંતઃકરણથી બધી વૃત્તિઓ ઇદમ વૃત્તિઓ દૂર કરી, તો અહમ વૃત્તિ હવે કેવી થઈ ગઈ? ક્ષીણ થઈ ગઈ. સુષુપ્તિમાં અહમ વૃત્તિ ઇદમ વૃત્તિ બધું લય પામી ગયું. કેમ? અંતઃકરણ જ લય પામી ગયું. અહીં અંતઃકરણ લય નથી પામ્યું. સમાધિની અંદર અંતઃકરણ હાજર જ છે. પેલો વ્યક્તિ સમાધિમાં બેઠેલો છે, અંતઃકરણ હાજર છે, પરંતુ એ અંતઃકરણમાં ઇદમ વૃત્તિઓનો બાદ થતાની સાથે અહમ વૃત્તિ હવે ક્ષણિક થઈ ગઈ. એટલે એ રીતે ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય. દાખલા તરીકે અત્યારે તમે મને જોઈ રહ્યા છો તો અહમ વૃત્તિ તમારી એકદમ વ્યક્ત છે. કયા રૂપમાં? દ્રષ્ટાના રૂપમાં. બરાબર ને? કારણ કે દૃશ્ય વૃત્તિ, તમે મને જોઈ રહ્યા છો, મારા આકારની વૃત્તિ તમારા મનની અંદર ઉત્પન્ન થઈ રહી છે, ઇદમ વૃત્તિ. એને કારણે અહમ વૃત્તિ પણ એટલી જ વ્યક્ત છે. પણ જ્યારે ઇદમ વૃત્તિનો બાદ થઈ ગયો બધો, ત્યારે પછી અહમ વૃત્તિ એકદમ ક્ષીણ અવસ્થામાં, પૂરેપૂરી લઈ નહીં. એટલે અંતઃકરણ જે છે અત્યારે જાગૃત અવસ્થામાં છે, પણ ખાલી થઈ ગયો, ખાલી ઓરડો, પણ પ્રકાશમાન. બરાબર ને? કારણ કે અંતઃકરણ વ્યક્ત છે જ, એટલે ચેતન બનતું છે. પ્રકાશમાન ખાલી ઓરડો. ચાલો પછી આગળ 75મો શ્લોક. આકાશેપ્યેવમાનંદ સત્તાભાને તુ સમ્મતે વાયવાદિદેહ પર્યંતમ વસ્તુષ્વેવમ વિભાવ્યતામ. એટલે કે છે કે અમે તમને 67મા શ્લોકની અંદર આકાશ જે છે એમાં સચ્ચિદાનંદની અનુસ્તુતિ બતાવી હતી. નામરૂપ અને સચ્ચિદાનંદ. બરાબર ને? એ અન્વય વ્યતિરેકથી તમારે એ સચ્ચિદાનંદની અનુગતિ બધામાં સમજી લેવાની. અને એ રીતે આકાશેપી, જેવી રીતે આકાશમાં જેમ સચ્ચિદાનંદ વ્યાપક છે, અને એવી ને એવી રીતે વાયવાદી દેહ પર્યંતમ, એવું ને એવું તમારે વાયુથી માંડીને દેહ પર્યંતમ. આ છે ને શેના આધારે કહે છે? તૈત્તરીય ઉપનિષદને આધારે. કારણ કે સૃષ્ટિની ચર્ચા ચાલે છે ને. તસ્માદવા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ આત્મામાંથી આકાશ વગેરે આવ્યું, એટલે આત્મા વાસ્તવમાં અધિષ્ઠાન હોવાને કારણે આકાશમાં એની જ સત્તા છે. અને આકાશનું પોતાનું રૂપ, અવકાશ, ખાલી જગ્યા, અને નામ આપ્યું આપણે આકાશ વગેરે. એ નામરૂપ અને એમાં સચ્ચિદાનંદ અનુસ્યુત. પછી કહે છે હવે આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિરાપ, અદ્ભ્ય પૃથ્વી, પૃથ્વ્યામ ઔષધય, ઔષધિભ્ય અન્નમ, અન્નાત પુરુષ. એટલે કહે છે વાયવાદી દેહ પર્યંતમ વસ્તુષુ. એ વસ્તુ મેં તમને જે આકાશમાં કહી, અસ્થિભાતિ પ્રિય અને નામરૂપ, મતલબ વાયવાદી દેહ પર્યંતમ વસ્તુષુ એવમ વિભાવ્યતા. આ રીતે તમે હવે વિચાર કરો. હમણાં પછી આગળ કહેશે હવે લય કરો. અત્યારે કહેશે આ રીતે સર્જન કરો મનની અંદર. મતલબ એ સર્જન જે છે એને જરા મનની અંદર લાવો, વિઝ્યુલાઇઝ કરો કે એમાંથી વાયુ આવ્યો. તો વાયુ આવે તો સમજી, વાયુનું પછી આકાશ ને વાયુમાં બધામાં સમાનતા. આકાશ સચ્ચિદાનંદ, વાયુ સચ્ચિદાનંદ. તો પછી આકાશ જ બોલો ને સર, વાયુ કહેવાની શું જરૂર? ના. આકાશનું જેમ પોતાનું રૂપ અવકાશ હતું, એવી રીતે વાયુનું પોતાનું રૂપ સ્પર્શ. આકાશનું તો રૂપ ખરું જ, કારણ કે કારણ તો કાર્યમાં હોય જ, અને સચ્ચિદાનંદ મૂળ કારણ, માટે એ જ ખરું. આકાશમાં શું હતું? અવકાશનું રૂપ, ખાલી જગ્યા, અવકાશ રૂપ આકાશનું, અને વત્તા સચ્ચિદાનંદ. બરાબર? એટલે નામરૂપ અને સચ્ચિદાનંદ. હવે આકાશમાંથી વાયુ આવ્યો તો વાયુનું પોતાનું રૂપ તો ખરું, તો જ એ તો ભેદ પડે આકાશ વાયુમાં. એટલે આકાશનું તો રૂપ ખરું જ, એટલે વાયુમાં પણ વ્યાપકતા છે. અને વાયુનું પોતાનું રૂપ કયું? સ્પર્શ. અને મૂળ પાછું સચ્ચિદાનંદ તો ખરું.
સમજ્યા તમે? એટલે એ રીતે કહે છે. એ વસ્તુ 76મા શ્લોકમાં કહે છે. ગતિસ્પર્શૌ વાયુરૂપમ વન્નેર્દાહ પ્રકાશને જલસ્ય દ્રવતા ભૂમેઃ કાઠિન્યમ ચેતિ નિર્ણય. સરળ છે, તમે સમજી શકો છો. તો કે જુઓ, સચ્ચિદાનંદ આત્મા તો બધામાં પ્રાપ્ત જ છે, પણ એ દરેક ભૂતો જે છે, મહાભૂતો, એના પોતાના ગુણ જે છે અવકાશથી માંડીને બધાના, અવકાશ બોલી દઉં છું, પણ આકાશ અને એનો ગુણ અવકાશ, ખાલી જગ્યા. એટલે આ મહાભૂતોના પોતાના ગુણ જે છે એ તમારે ગણી લેવાના. ગતિ સ્પર્શો વાયુ રૂપમ, વાયુમાં કયું રૂપ ગણશો? ગતિ, અને બીજું સ્પર્શ. અને પછી વન્નેહે દાહ પ્રકાશને, એટલે વાયુમાં શબ્દથી તો આકાશતા, આકાશથી પ્રાપ્ત વિશેષતા હતી જ, અને બીજી પોતાની વિશેષતા કઈ આવી? ગતિ સ્પર્શ. અને આ બધું માયાનું કાર્ય. આ પ્રકારે સમજી ગયા ને? માયાનું કાર્ય. અને એ રીતે પછી વન્નેહે દાહ પ્રકાશને, વન્નીમાં પણ એ પ્રકારે, કારણ કે વાયો અગ્નિ, એટલે એની અંદર પણ અગ્નિ જે છે એની અંદર શું? દાહ, ઉષ્ણતા એનું રૂપ, અને પ્રકાશ એનું રૂપ. એટલે એ રીતે સ્વરૂપ નહીં, હા, જસ્ટ રૂપ, ગુણ એનો. પ્રકાશ એનું ગુણ ગણો, અને ઉષ્ણતા એનો ગુણ ગણો. એ રીતે ઉષ્ણતા સ્વરૂપની દ્રષ્ટિએ. અને એટલે વાયુના પોતાના અહીંયા આ રીતે અહીંયા એનું રૂપ બતાના રૂપમાં કહે છે. એટલે વાયુ રૂપમ વન્નેહે દાહ પ્રકાશને જલસ્ય દ્રવતા ભૂમેઃ, જલસ્ય દ્રવતા ભૂમેઃ કાઠિન્યમ, જળની અંદર પ્રવાહીપણું, વહેવાપણું, દ્રવતા. ભૂમેઃ કાઠિન્યમ, પૃથ્વીમાં કાઠિન્ય, કઠિનતા. ઇતિ નિર્ણય. ચાલો પછી આગળ. અસાધારણ આકાર ઓષધ્યન્નવ પુષ્પપી એવં વિભાવ્ય મનસા તત્તદ્રૂપમ યથોચિતમ. એટલે એ છેક શરીર સુધી લઈ આવો. કેવું સરસ, બરાબર છે ને? અન્નાદ પુરુષ, પુરુષ એટલે સ્થૂળ શરીર, દેહ સુધી લઈ આવો. કારણ કે બંને ગણી લેવાના. મેં તમને કહ્યું છે આકાશની ઉત્પત્તિ, વાયુની ઉત્પત્તિ, એટલે સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ સ્થૂળ. એ રીતે જ છે. ક્યાંક છોટો, ત્યાં એવો ખોટો પેલો ભેદ નથી બધો બતાવ્યો સૂક્ષ્મ અને સ્થૂળનો. એટલે આપણે આપણી રીતે ગણી લેવાનું. એટલે પુરુષ એટલે સૂક્ષ્મ શરીર પણ ગણી લો, અને સ્થૂળ શરીર પણ ગણી લો, બંને એ રીતે. અસાધારણ આકાર ઔષધિ અન્ન વપુષ્વપી. તૈત્તરીયની અંદર આજે પંચ મહાભૂતોની ઉત્પત્તિનું વર્ણન કર્યું ત્યારે શરીર સુધીની ઉત્પત્તિ જે બતાવી. હવે ઔષધિ કઈ? એટલે આપણા બધું જે આપણા ઘરની અંદર જે બધું છે ને, રસોડાની અંદર, એ બધાને ઔષધિ કહેવાય છે. કારણ કે વાસ્તવની અંદર અને એમાંથી અન્ન બનાવી છે, એટલે અન્નને ઔષધિના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ. તમે સાંભળ્યું જ હશે આ વસ્તુ. અન્નને ઔષધિના રૂપમાં લો, અર્થાત શરીરને પોષણ પૂરું પાડતું હોય એવી પ્રકારની વસ્તુઓનું ગ્રહણ કરવું જોઈએ એમ. એટલે અહીંયા ઔષધિ જાણી જોઈને શબ્દ વાપર્યો છે અન્ન માટે. અને ઔષધિભ્ય અન્ન, એમાંથી અન્ન વગેરે, અને અન્નાત પુરુષ, એમાંથી આ શરીરની ઉત્પત્તિ. અને તૈત્તિરીય વાર્તિકની અંદર જ્યારે આ ચર્ચા આવી ને અન્નાત પુરુષ વગેરે, ત્યારે સુરેશ્વરાચાર્યજી જે વાર્તિક લખ્યું છે તૈત્તિરીય ઉપર, એમણે વ્યાખ્યા કરી. અદનાર્હમ તથા અન્નમ ચ, અદન અર્હમ તથા અન્નમ ચ. એટલે આચાર્ય કહે છે કે અદન અર્હમ, અદ ધાતુનો છે ખાવું, એટલે અદન અર્હમ, અર્હમ એટલે યોગ્યતા, જે ખાવા યોગ્ય છે એવી વસ્તુ, ગ્રહણ કરવા યોગ્ય છે, જેનાથી શરીરની સ્વસ્થતા જળવાય એમ, એ પ્રકારે એને અન્ન કહેવાય. અને તથા અન્નમ છે, અને એમાંથી શું આવ્યું? અન્નમય દેહ આવ્યો. એટલે એ રીતે, એટલે અને દરેકનું ઔષધિનું પોતાનું રૂપ, એની એમાંથી અન્ન બને એટલે એનું પોતાનું રૂપ ઉમેરાય. અન્નમાંથી આ અન્નમય પુરુષ બન્યો, સ્થૂળ શરીર, તો એનું પોતાનું રૂપ તો છે જ. જે તમે ખાઓ છો એનું એક રૂપ છે. અને જે શરીર બન્યું છે એમાંથી સપ્તધાતુઓની દ્રષ્ટિએ ગણો, જે રીતે ગણો, બ્લડ વગેરે આ તે બધું જે રીતે ગણો, પરંતુ એ જે બન્યું છે એનું પોતાનું રૂપ છે ને. ત્યાં કે બહાર બ્લડ તમે જે ખાઓ છો એટલે એનું પોતાનું રૂપ, એમાંથી જે ખાઓ છો એનું પોતાનું રૂપ પાછું ખરું. એટલે આપણે અહીંયા પુરુષ કહી દઈએ છીએ, શરીર કહી દઈએ છીએ. અને એટલે એ રીતે
બધામાં પોતપોતાના રૂપ છે ને એના કારણના રૂપ તો છે જ, જેમાંથી બન્યું છે એનું કારણનું રૂપ તો હોય જ, પણ પોતાનું રૂપે હોય. ત્યારે જ આ બધા તબક્કાઓ કહી શકાય. જેમ આકાશ જે કારણ છે વાયુ માટે, તો વાયુનું પોતાનું રૂપ તો ગતિ, સ્પર્શ વગેરે, અને આકાશ જેનું કારણ છે એનું રૂપ તો ખરું જ એની અંદર, વ્યાપકતા વગેરે. એટલે એ રીતે, અથવા શબ્દ ગણો, વાયુનો શબ્દ, એટલે પંચદશીની અંદર વિદ્યારણ્ય સ્વામીજી મહાભૂતો જે છે એના બહુ વિલક્ષણ વર્ણન કરે છે દ્વિતીય અધ્યાય. વિસી વિસી ઇતિ રૂપમ. એટલે પેલો વાયુ વાતો હોય ને ત્યારે તમે જોજો, પેલા આપણા બારી કે બારણામાંથી આમ આવતો હોય ને ત્યારે, અરે એમને એમ પણ તમે ચાલતા હો ને ખૂબ જોરદાર પવન હોય તો તમને આમ એનો અવાજ જાણે સંભળાય. એટલે શબ્દ જે રૂપ છે એ કોનું રૂપ આવ્યું? આકાશ. અહીંયા જરા એ જુદી રીતે કહે છે, પરંતુ શબ્દ જે આકાશનું રૂપ છે એ વાયુમાં આવ્યું. એટલે કારણનું તો ગુણ આવે જ, અને પોતાનો ગુણ, ગતિ અને સ્પર્શ વગેરે. એ રીતે છે ગણતા જાઓ. ઔષધિ જે છે બધી વનસ્પતિઓ, આ બધા ઘઉં, ચોખા, તે ફલાણું, દાળ, બધી રીતે એ ઔષધિ. એમાંથી શું પેલું અન્ન, તો અન્નનું પોતાનું રૂપ, બરાબર છે ને? અન્નનું પોતાનું રૂપ, પણ કારણનું તો પાછું ઔષધિના જે ગુણો હોય વનસ્પતિઓના એ તો રહે જ અંદર, અને એમાંથી અન્નમાંથી આ અન્નમય બન્યું, તો આનું પોતાનું રૂપ છે વિશેષ. અને એમાં જે બીજા ગુણો, અને અન્નના ગુણ તો ખરા જ નેચરલી. અન્ન ના હોય તો પછી આ શરીર જ ક્યાં ટકવાનું છે? એટલે અન્નના ગુણ તો ખરા જ અંદર, પરંતુ પોતાના રૂપ પણ ખરું આ સ્થૂળ શરીરમાં. એ રીતે ગણો છે. પરંતુ છેકથી જ્યાંથી ગણવો ત્યાંથી ગણો. સચ્ચિદાનંદ બધા માનુષ્ય અસ્થિભાતિ પ્રિયમ, અસ્થિભાતિ પ્રિયમ, અસ્થિભાતિ પ્રિયમ. આકાશ હોય, વાયુ હોય, અગ્નિ હોય, જળ હોય, પૃથ્વી હોય, ઔષધિઓ હોય, અન્ન હોય, અસ્થિભાતિ પ્રિયમ, અન્નમય પુરુષ, અસ્થિભાતિ પ્રિયમ. ખાલી આટલું થાય. અહીંયા સ્થૂળ શરીરમાં અસ્થિભાતિ પ્રિયમ ના રહે, અસ્મિભામી પ્રિયમ. હા, કારણ કે આ સ્થૂળ શરીર એવું છે, મનુષ્ય સ્થૂળ શરીર કે અન્ય સ્થૂળ શરીર કે જેમાં પેલું સૂક્ષ્મ શરીર પણ આવ્યું છે. હા, અને સૂક્ષ્મ શરીર આવ્યું હોય તો પછી આત્મા જે અસ્થિભાતિ પ્રિય જે છે વ્યાપક, એ અહીંયા અભિવ્યક્ત થયો. અને અભિવ્યક્ત થયા પછી હવે શું કે? અસ્મિ, અસ્થિ નહીં, છે એવું નહીં, છું એમ કે છે બદલે છું કહેવા માંડે. બોલો, આપણને થાય કે એ આ શરીરમાં એવું કંઈક હોવું જોઈએ જેના મિશ્રણથી આ ચેતનતા આવી. વૈજ્ઞાનિકો આવું કે શરીર જે છે ને આ રીતે બધું, આ બધા આ રીતે મહાભૂતોનું મિશ્રણ થયું, ત્યારે એવું મિશ્રણ થયું સ્પેસિફિક પ્રકારનું કે જેના કારણે ચેતનતા ઉત્પન્ન થઈ. જેવી રીતે ચૂનો, કાથો અને લીલા રંગનું પાન ભેગું થાય અને લાળ સાથેનું મિશ્રણ થાય ત્યારે લાલ રંગ ઉત્પન્ન થાય. જો બહાર નથી થતો, બહાર તમે ચૂનો, કાથો અને પાન જે છે એનું ગમે એટલો ચૂરો કરો ભેગા, ત્રણે ત્રણ, તો એ લાલ રંગ નહીં આવે. પણ જેવો લાળ સાથે ભેગું થયું એની સાથે લાલ લાલ, આપણે આ હોઠ લાલ બનાવવા હોય તો વાસ્તવની અંદર. એટલે જ આ રીતે ચાર્વાકો કહે છે કે આ જે ચેતનતા અહીં જણાય છે, કોઈ આત્મા નામની કોઈ વસ્તુ જ નથી. એ તો આ બધા મહાભૂતોનું આવી રીતે મિશ્રણ થયું. એટલે મહાભૂતોના તો ગુણ ખરા, પરંતુ આ શરીરના પોતાનો એક આ વિશેષ ગુણ આવ્યો, અને છે ચેતનતા. અને માટે શરીરના નાશથી ચેતનતાનો નાશ થાય છે. માટે આત્મા નામની કોઈ સ્થાયી વસ્તુ, નિત્ય વસ્તુ છે જ નહીં. અને એટલે કોઈ નવો જન્મ, કોઈ આત્મા રહી ગયો, આ શરીર છોડીને ગયો જીવ રૂપે, પછી બીજા શરીરમાં, એવું નથી. તો પછી એના માટે તમે બધું આ કર્મનું અનુમાન કરો છો, કર્મના પરિણામે નવું શરીર ને બધું. પૂર્વજન્મય નથી, પુનર્જન્મય નથી, કર્મય નથી. જે કંઈ છે એક આ જન્મ છે, બસ મજા કરી લો. અને દેવું કરવું તો દેવું કરો, જે કરવું હોય કે, પણ ઘી પીને આરામથી રહો, શીરો બનાવીને ખાઓ, બીજું કંઈ ચિંતા કરવાની નહીં. તમે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનઃ, કોણ જોવા ગયું પછી આવ્યું કે ના આવ્યું? ભસ્મીભૂતસ્ય દેહસ્ય, દેહ ભસ્મીભૂત થવો અર્થાત આત્મા ભસ્મીભૂત થવો, જે કહો તે એક જ વસ્તુ છે. આત્મા જ દેહરૂપ છે, બસ. ચાર્વાકો અને બીજા જે કોઈ માનતું આવું, નાસ્તિકો. એટલે આ રીતે અસાધારણ આકાર ઔષધિ અન્ન વપુષ્વપી એવં વિભાવ્ય મનસા તત્તદ્રૂપમ યથોચિતમ. આ બધું વાસ્તવમાં આ માયા અને એના તદ્વિકારો બધા ગણો. ક્યાંથી? તસ્માદ વા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત. એ આત્મા જે બ્રહ્મ છે એમાંથી આકાશ આવ્યું. એટલે ત્યાં તમારે પેલી માયા અંદર ઉમેરી દેવાની. તો માયા તો બોલવું જોઈએ ને એ લોકોએ. શું કરવા બોલ્યા?
શું કરવા બોલે? જે વસ્તુ મિથ્યા છે એને બોલવાની જરૂર શું છે? જરાય જરૂર નથી. બરાબર છે. એટલે આ વાસ્તવની અંદર એવું નથી કે એમાં મિશ્રણ છે. આત્મા સચ્ચિદાનંદ વત્તા માયા, આવું કોઈ વત્તા છે નહીં. જેનું અસ્તિત્વ, જેના વિશે કશું બોલી જ નથી શકાતું. આપણે જોઈ ગયા માયા વિશે કેટલું વર્ણન થયું. એટલે વાસ્તવમાં આવું છે. બસ એમાંથી આકાશ આવ્યું, વાયુ, આ બધું માયાનો વિકાર ગણો. પેલું અસ્થિભાતિ પ્રિય તો આ બધા વિકારોને ટકાવનારું, એમને અસ્તિત્વ પ્રદાન કરનારું, ભાષિત કરનારું, જેની અંદર આ બધાનું અસ્તિત્વ સિદ્ધ થઈ રહેલું છે, એવો આત્મા તો નિર્વિકાર બેઠેલો છે બધાની અંદર, પૂરેપૂરો વ્યાપીને. એ જ સત્ય વસ્તુ છે. એનાથી અન્ય તો કેવળ વિકારો તો કેવળ દેખાવ છે, અનુભવમાં સ્તરે છે, બસ, બાકી નહીં. સચ્ચિદાનંદ શું છે? એનું અધિષ્ઠાન. અને પછી 78મા શ્લોકમાં ખાલી કહે છે, મુજસ્ટા એક વાંચી લઈએ. અનેકધા વિભિન્નેષુ નામરૂપેષુ ચૈકધા તિષ્ઠન્તિ સચ્ચિદાનંદાઃ વિસંવાદો ન કસ્યચિત. એટલે નામરૂપોમાં કહે છે કે અનંત પ્રકારનું અનંત વૈવિધ્ય છે. અને એ દૃષ્ટિએ વાસ્તવમાં એક નામરૂપ ને બીજું નામરૂપ ક્યારેય સરખા હોતા નથી. બે આંગળીઓ સરખી નથી હોતી, વગેરે વગેરે. બે હાથ સરખા નથી, હથેળીઓ સરખી, કશું સરખું જ નથી. ઇવન ફૂલની અંદર ગુલાબની પાંખડીઓ હોય, પણ એક પાંખડી બીજા પાંખડીથી જુદી જ હોય છે. કે ગજબનું છે. એક શરીર બીજા શરીરથી જુદું. બધું આવ્યું છે આ રીતે, મહાભૂતો આ બધું જ. પણ આ માયા કંઈક વિલક્ષણ વસ્તુ છે કે આ રીતે આ બ્રહ્મને આ રીતે દેખાડે છે, આત્માને આ રીતે અનેક નામરૂપમાં, વિવિધ અને અનંત રૂપોમાં દેખાડે છે. હા, કેટલું મેં તમને વાત કરી હતી ને, 7 લાખ પ્રકારના તો વૃક્ષો છે. પૃથ્વીની વાત ચાલે છે, આ તો બહાર તો શું છે ભગવાનને ખબર. હવે તો વૈજ્ઞાનિકો બરાબર માનવા લાગ્યા છે. વૈજ્ઞાનિકો શરૂ કરી દીધું છે બોલવાનું અહીંયા, કે આ બધા આ વસ્તુ જે છે એ કોઈ ઉલ્કા વગેરે નથી, આ કોઈ કે મોકલેલું વસ્તુ છે, આમ છે ને તેમ છે. બહુ ચાલી રહ્યું છે અત્યારે. ઇન શોર્ટ, હોઈ શકે બહારના ગ્રહ પરથી કોઈ સભ્યતા હોય ત્યાં, અને એ લોકોએ આપણા કરતાં કદાચ વિકસિત હોય તો યાન મોકલે, આ તે બધું જેમ આપણે બહાર મોકલીએ છીએ. બધું પોસિબલ છે. કેટલું મોટું અનંત જગત છે. તો ખાલી જીવન અહીંયા જ હોય એવું બોલવું કે જીવન ખાલી પૃથ્વી પર છે, બીજે કોઈ જગ્યાએ છે નહીં, એ સાહસ કહેવાય. કારણ કે આપણને હજુ ખબર જ નથી શું છે ખરેખર. એનીવે, એટલે માયામાંથી આ બધું આવેલું જે વિકારો જે છે, એટલે એ શાસ્ત્રની અંદર એને કારણે બધું વૈવિધ્ય છે. અને નામરૂપ વગેરે જે છે એમાં ગમે એટલો ભેદ હોય, પરંતુ પેલું સચ્ચિદાનંદ જે છે સમાન છે. એ સચ્ચિદાનંદ જ માયાને કારણે આ રીતે અલગ અલગ દેખાઈ રહેલો છે. બસ, કારણ કે બધી જ વસ્તુઓમાં અસ્થિ છે, બધી જ વસ્તુઓ ભાસે છે, બધી વસ્તુઓ સ્વરૂપથી પ્રિય છે વગેરે. અને માટે અને સચ્ચિદાનંદ કોણ છે? તમે છો. માટે આખું યુનિવર્સ વાસ્તવમાં તમારી અંદર આવી રીતે ભાષિત થઈ રહ્યું છે, વ્યક્ત થાય છે અવ્યક્તમાંથી. અને તમારામાં અવ્યક્ત રૂપે પડેલું હતું, સચ્ચિદાનંદમાં સમજો એ જ વ્યક્ત થાય છે અને એ જ લય પામી જાય છે. અર્થાત જે કંઈ રૂપો છે બધા તમારા જ રૂપો છે, અવકાશથી મળીને બધું. એટલે અને એમાં કોઈને કોઈ અપેક્ષાથી, આ બધા નામરૂપોની દૃષ્ટિએ કોઈને કોઈ અપેક્ષાથીમાં દુઃખ અને હર્ષ વગેરે જન્મતું હોય છે. સ્વરૂપ દૃષ્ટિથી, સચ્ચિદાનંદ દૃષ્ટિથી તો નિજાનંદ છે, તટસ્થતા જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.